સીતારામ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે આપ બધાનું એક નવા વિડીયોમાં. વિડીયોને ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. આપણે આગલા વિડીયોમાં જોયું કે ભાઈ આપણે શાકભાજી બધું સોંપી દીધું હતું અને જેમ જેમ બધું અનુકૂળ આવે એમ બધી તૈયારી કરતા રહેવાના હતા. તો આપણે વાવણી થઈ ગઈ છે આ ઉપલા કટકામાં, એટલે સિંગનું વાવેતર કરી નાખ્યું છે આપણે. અને અત્યારે નીચે ટ્રેક્ટર હાલે છે, તો એ અત્યારે સાહ પાડવા આવ્યું છે. એટલે ત્યાં હવે પાછું જે બીજું વાવેતર કરવાનું છે. અને બાકી તો આપણે જે ઉપલો બગીચાનો ભાગ છે તો એ બધામાં વચ્ચે વચ્ચે એ તો પહેલાં જ રોપાઈ ગયું હતું બધું જે રોપવાનું હતું એ. અને એ પછી તમને ખ્યાલ આવશે, કારણ કે મોટું થાય એટલે તમને દેખાડશું. બાકી શું આવ્યું છે અત્યારથી હું કહેતો નથી તમને. બાકી આમાં સિંગ વાવી દીધી છે અને આમાં હવે પાછું જોઈએ હવે જે અનુકૂળ પડે એ. કારણ કે વરસાદ થોડોક ઓછો એવું કહે છે બધા, એટલે એ પ્રમાણે ચાલવું પડશે. અને બધામાં સિંગ કરે તો સિંગના બિયારણના ભાવ આ વર્ષે વધી ગયા છે. એટલે ગયા વર્ષે તો બધી સિંગ ફેલ થઈ હતી આપણે, તો આ વર્ષે થોડુંક રિસ્ક નથી લેવું. આપણે ઉપલા ભાગમાં સિંગ કરી છે અને નીચે કાંઈક હવે બીજું વિચારશું. પણ અત્યારે સાહ પાડવા ટ્રેક્ટર તો આવી ગયું છે, એટલે સાહમાં જે થતું હોય જે ખેડૂત હશે એમને ખબર પડી જાય સાહમાં જે વસ્તુ થાય એમાંથી કાંઈક કરશું એમ. પણ આપણું પ્લાનિંગ છે આપણા યુટ્યુબ પરિવારને આ વર્ષે ઘઉં કર્યા હતા, તો ઘણા ઘઉં આપણે ડાયરેક્ટ સેલ કર્યા. એ વર્ષે એવી રીતે આ જે પાક કરશું એમાં પણ અમે એ રીતનું વિચારું છું કે જે આપણા યુટ્યુબ પરિવારમાં યુટ્યુબ ફેમિલી છે તો એમને કોઈને લેવું હોય તો એ પછી આપણે આગળ વિડીયોમાં બધું જણાવશું શું કરવાના છે ને કઈ રીતનું કરશું એમ. પણ આ પ્લાનિંગ આપણી એ રીતની છે. અને બાકી તો હવે વરસાદ ઉપર છે બધું. વરસાદ આવે તો હોળા નહીં થાય, નકર પછી બે ત્રણ આના ઓછા રહે, બીજું શું. થઈ ગઈ છે આમાં હોવાઈ ગઈ છે. હોવાનું બાકી સિંગાઈ તે આપણી એકદમ સરસ વાવણી થઈ ગઈ છે. પવન બહુ વધારે છે. અને આ બાજુ આપણે જે વાવવાનું છે એ હવે જ્યારે મોટું થાય ને ત્યારે તમને ખબર પડશે કે ત્યાં શું વાવ્યું છે આપણે. એટલે એ બધી એ સરપ્રાઈઝ રાખવાની છે આપણે. એટલે આ બધા જે ક્યારા છે ને એ બધામાં આપણે વાવી દીધું છે. અને આમાં તો શાકભાજી કરી જ છે. જો ભાઈ સિંગનું વાવેતર થઈ ગયું છે આપણે, અને સારું એવું વાવેતર થઈ ગયું છે, કોઈ કપાણી પડી નથી. હવે વરસાદ ઉપર છે, વરસાદ આવે તો કામ થઈ જાય આપણું. આ બધું જો ચા પાડે છે. અને ભાઈ વાતાવરણ જુઓ, વાદળા કેવા મસ્ત દેખાય છે. એકદમ કહેવાય ને બધું ઊભા ઊભા જોતા જ રહીએ એવું લાગે છે. આપણે શાકની લાઈન જુઓ, આ બાજુની બે પવન ચક્કી જુઓ, ચારે બાજુ પવન ચક્કી થઈ ગઈ છે આપણે. આ ટીટોડીભાઈ છે ને અત્યારે કાંઈ છે નહીં, પણ ટૂંકમાં એનું ઘર છે. હવે ઘર પાસે આવી એટલે રાયડું તો નાખવાના.
બાકી આપણે પહેલાં જોઈ લીધું ઈંડા કે એવું કાંઈ છે નહીં ને. આખા ખેતરમાં 2 વાર આંટો મારી લીધો, 2 ઉપલામાં ને નીચલામાં, પણ એવું કાંઈ છે નહીં. હવે જો ભાઈ કાલે આ રીતે કામમાં હતો અને આજે તે વાય રહેવું પડે, પણ કે કાંઈક ને કાંઈક ભરાતું હોય તો ધ્યાન રાખવું પડે. કાલ બધું જીમ નાખવાનું એવું બધું હોય એટલે કંઈ બીજો શૂટ કરવાનો ટાઈમ ન મળે, તો આ રીતના કંઈક કામ છે. તો ભાઈ સા તો મસ્ત પડી ગયા છે. હવે મારું કામ જે અધૂરું હતું એ પહેલાં પૂરું કરી નાખું. અહીંયા હું ઝાડવા રોપતો હતો, પણ પછી ટ્રેક્ટર આવ્યું એટલે ત્યાં વયો ગયો, ત્યાંથી પછી વિડીયો શરૂ કરી દીધો હતો. એટલે હવે અહીંયા જે 2 ગાળા પડ્યા છે ત્યાં જે ઝાડવા લાવેલા છે આપણે તો એ રોપવાના છે. અહીંયા આપણે ગુલમોહર, પછી પેન્ટાફોર્મ અને ગરમાળો એ રીતના લાઈન હતી, પણ અહીંયા વચ્ચે એક ગરમાળો અને એક ગુલમોહર એમ બળી ગયું છે, એટલે એની જગ્યાએ આપણે એક કમર કાકડી અને અહીંયા એક અર્જુન સાગર એ 2 ઝાડ નાખી દઈએ. અને બાકી હજી જે 2 છે એ ઉપરના છેડે બળી ગયા છે, અહીંયા નાખી દઈએ. આ છે ભાઈ કમર કાકડી. હવે રોપી દઈએ ભાઈ આપણે અર્જુન સાગર. અને આ અર્જુન સાગર જે કહું હું એના આયુર્વેદિક ફાયદા ઘણા છે. એ ઝાડવાની છાલ, જે થળી છાલ હોય ને, એ બહુ ઔષધીય ફાયદા છે એના. અને શેઠાપાળાના ઝાડમાં એ સારામાં સારું ઝાડ ગણાય, ઓછા પાણીએ થાય અને એની કેનોપી બહુ વિશાળ ન થાય, એટલે ઘેરાવો આમ બહુ મોટો ન થાય, મીડિયમ ઝાડ રહે અને ગમે એ વાતાવરણમાં ઝાડ થઈ જાય. જરૂરી નથી માટી, લગભગ માટી તે બધી પ્રકારની અનુકૂળ આવે. અને ઘરે જગ્યા હોય ઘરે વાવી શકો આ. અને ઝાડને હંમેશા જે એની કોથળીની સાઇઝ હોય અને જ્યાંથી એનું થડ શરૂ થયું હોય એનાથી થોડુંક હેઠે જ વાવવાનું, એટલે મૂળિયા સીધા ડાયરેક્ટ હેઠે જ વહી જાય એના. અને ભવિષ્યમાં ઝાડને થડમાંથી કોઈ પડવાની કે નમવાની એવી ઓલી ન રહે. હવે અહીંયા છે 2 ઝાડ છે એ રોપાઈ ગયા. હવે ઉપરના શેઢે 2 ફેલ થયા છે તો ત્યાં વાવી દઈએ. જો ભાઈ આ બધા ઝાડવા ગયા વર્ષે રોપેલા કેવા થઈ ગયા. જુઓ સીતાફળી હવે કોળમાં આવી ગઈ છે. જુઓ ભાઈ અહીંથી કેવું સરસ દેખાય છે. બધા ઝાડવા હવે દેખાતા થઈ ગયા છે. આ આંબાની લાઈન હેઠ ઉપર. હવે ભાઈ એક ગેપ અહીંયા પડ્યો છે, અહીંયા એક કમર કાકડી રોપી દઈ. અને આ ઝાડ ભાઈ વિશાળ થાય અને આની ઉપર પક્ષીઓ માળો કરવાનું વધારે પસંદ કરે છે, એટલે આપણે આ ઝાડ લાવ્યા છીએ.
કાગળિયા ભાઈ છે ને બધા એક હારે ભેગા કરવાના, જ્યાં હોય ત્યાં નાખી નહીં દેવાનું પછી. હવે આ એકની જગ્યા ગોતી લઉં. હવે ભાઈ ઝાડવા તો જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં એ 4 ઝાડવા જે લાવ્યો હતો એ વાવી દીધા. હવે પાછો ઘરે જાઓ, કારણ કે 5:30 જેવું થયું છે. હવે કંઈક નાસ્તો બાસ્તો કરીએ. જો 73 ઉડ્યા કેટલા બધા. હા પડી ગયા સા બધા પડી ગયા. હા મસ્ત વાડી બંધાઈ ગઈ. જો હવે વાંધો નહીં આપણે લ્યો તો પહેલાં હું તમને પોપૈયો કાપી દઉં હો. હા પોપૈયો તો ઠીક, પણ હવે ભૂખ લાગી ગઈ છે બહુ. તો એ મેં નાસ્તાની તૈયારી કરી જ રાખીશ. એમ? હા હા હું બનાવવાનો છો? હા સોલે સણા હોય ને હા એને પલાળેલા છે. હા એને પછી તળીને પછી મીઠું ને મરચું ને લીંબુ ને એવું નાખીને ખાવાનું. એમ? તો જમાવટ થઈ જવાની. હું જો ભાઈ વઘારેલા સોલે સણ્યા એમ ને? વઘારેલા જ ન કહેવાય, તો ઉપર મસાલો નાખીને ખાવાનો. ઉપર મસાલો, કાચો મસાલો? હા 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 વઘારવાના નહીં, છે. તળી નાખવાના તળતા તેલમાં. હા હા હમણાં બનાવું ને? હા બનાવો. તમે પોપૈયો ખાઈ લો પહેલાં. હા જો કેવો મસ્ત પોપૈયો છે. અમારા વાડીમાં આવી રીતના અવારનવાર કાંક ને કાંક ફ્રૂટ નીકળ્યા કરે હો. કાંક ને કાંક પાક્યા કરે. ક્યારેક દાડમ હોય તો ક્યારેક જમરૂખ તો ક્યારેક પોપૈયો. જો હજી ભાઈ શરૂઆત છે. ધીમે ધીમે હવે ઝાડવાએ વેગ પકડ્યો છે. બધા ઝાડવા એક સરખા થઈ જાય એટલે ટૂંકમાં આપણે 2.5-3 વર્ષ જેવું થવા આવ્યું. હવે બીજા 2 વર્ષ આવે એટલે પછી ફ્રૂટ ખૂટવાનું નથી, એ પાકવું છે. એક ફ્રૂટ ખૂટે ત્યાં એક વસ્તુ થઈ હા ગઈ. સિઝનના ફ્રૂટ આપણે થઈ જાય. મસ્ત પોપૈયો છે હો. એમ પપ્પા યાદ આવી ગયા. પપ્પાને બહુ ભાવે. દોડાદોડ તોડી આવે જોઈ જાય એટલે. અને પછી બેઠા બેઠા હાથે આપણે પાસે ટાઈમ ન હોય ને, મમ્મી નવરા ન હોય તો હાથે બેઠા બેઠા કાપીને પોપૈયો ખાઈ લે. પછી એમ કે આપણે કલાક વાંધો નહીં એમ કે કા. હા અત્યારે ભાઈ સિઝન નથી પોપૈયાની, પણ આ ઝાડવા હોય એટલે પાક્યા કરે. આમાં કોઈ ઓલું ન હોય, કારણ કે એનો સમય આવે ત્યારે પાકી જાય. બાકી સિઝન નથી પોપૈયાની. આવે પોપૈયા બજારમાં આવે, જરૂરી નથી કે ન આવે. અત્યારે 12 માસ બધું મળે તમને. પણ આપણે આ વાડીમાં હોય એટલે અવારનવાર ગયેલા હોય તો ક્યારેક ક્યારેક. સીતારામ, કેમ છો બધા? મજામાં? જો ત્યારે હવે અમે પોપૈયો ખાઈ લેવી. જો બહુ પાકી ગયો. હાલો બધા પોપૈયો ખાવા. ગળ્યો બહુ છે. હું મધ જેવો મીઠો છે. બહુ મસ્ત છે. એક કામમાં હતા તો હું છે ને ઓલાથી પાડી આવી. હવે તો અહીંયા રહેવા મળ્યા એટલે બધી રીતના ટેવાઈ ગયા. બધું ઊંચું હોય તોય હવે કઈ રીતના આંબવું એ ખબર પડે. હમણાં વાત કરી એમ કે ભાઈ ટેવાઈ ગયા એમ, તો એવી રીતે મારું તે ભાઈ એવી રીતનું જ છે. કારણ કે મારો ખેતીનો અનુભવ આમ ટોટલ ગણું તો 6 વર્ષનો. 3 વર્ષ અહીંયા અને 3 વર્ષ પહેલાં જે તારાપુર ફાર્મ હતું ત્યાં. તો આ 6 વર્ષમાં હું જે શીખેલો છું એ હવે કામ લાગે છે મને. અત્યારે જ તે જોવો, હવે કદાચ પપ્પા હોત તો શૂટ હું એમ ન કરતો હોત, પણ કામ મારે એ તો કરવાનું જ હોય. એટલે એ અનુભવ તો હતો જ તે મારી પાસે. અને આ શૂટિંગનું તો હવે કદાચ આ તમને હું બધું બતાવી ન શકું, બરાબર? કારણ કે જે થતું હોય એ હું ત્યાં રોજ કામ કરાવતો હોય એટલે એ બધું ન બતાવી શકું. પણ જે અનુભવથી હું જે કામ કરાવું તો એ કામ તો સારું થવાનું ને એમ. એટલે આપણે ખેતીમાં મૂળ 6 વર્ષ અનુભવ લીધેલો છે. ટૂંકમાં જે અનુભવ જેમ જેમ થયેલા છે એ બધા હવે કામ લાગે છે. કારણ કે કરેલું ક્યાંય જાતું નથી, અને તમે શીખ્યા હોય એ ક્યારેક ને ક્યારેક તમને કામ લાગે. તમારી પાસે કદાચ ભણતર ન હોય, થોડુંક ઓછું હોય, પણ તમારી પાસે સ્કિલ હોય અને તમારામાં કંઈક આવડત હોય તો ગમે એ તમે કરી શકવાના છો. અને આપણું ભણતર એ વધારે નથી, આપણે 12 પાસ થયેલા છીએ, પણ આવી રીતે બધું ટૂંકમાં કામકાજમાં બધું ફાવે આપણને.
એવું નહીં કે આ ન ફાવે, પણ એ બધું ધીરે ધીરે આપણે જેમ કામનો વારો આવતો જાય એમ બતાવતા જવું. આપણે પપ્પા કહે નહીં કે હું ખાલી શાર જ ભણ્યો પણ મને કેવો બંગલો બનાવી દો, નથી કહેતા હા. આપણે પપ્પા? એટલે પપ્પાને તો એ લગભગ એમણે 43-44 મકાન બનાવ્યા, તો એમને એ એક્સપિરિયન્સને કોઠા ઉચતી જ તે એમ. ટૂંકમાં એનું ભણતર એમની પાસે નથી, પણ એ એટલો એક્સપિરિયન્સ જ થઈ ગયો એમને કે આ વસ્તુ અહીંયા જ તે ફીટ બેસે. આવું છે ભાઈ આમાં. અનુભવ હોય તો પાછા ન પડવી ટૂંકમાં જીવનમાં ક્યારેય. હા, એ તો વાત તમારી સાચી છે. જેટલો અનુભવ તમને જે ફિલ્ડનો હોય, કોઈ બી ફિલ્ડ, એમ નોકરી કરતા હોય કે પછી બિઝનેસ કરતા હોય કે પછી ખેતી કે કોઈ બી કામ હોય, એમ ટૂંકમાં નાની મજૂરી કરતા હોય તો એ મજૂરીનો અનુભવ હોવો જરૂરી છે. પછી તમે મજૂરી કરવા જાઓ ને પાવડો તમને પકડતા ન આવડતું હોય તો એ સક્સેસ ન થાવ તમે એમાં. કારણ કે શીખવું બધું પડે. પહેલાં કોઈ શીખી ન આવ્યું હોય, જેમ જેમ શીખો અનુભવ થાય પછી જ તે બધું થાય. તો હવે કરો તમે તૈયારી. હાલો કરી નાખીએ. ભૂખ લાગી છે, પછી પાછો દી આચમી જા. હા તે હાલો. હા, તમે તૈયારી કરો, ત્યાં સુધીમાં હું થોડાક સીન બતાવી દઉં. જો મેં આ સોલે સણાને સવારે છે ને વહેલા એને થોડુંક ગરમ નવશેકું પાણીમાં પલાળી દીધા હતા, અને હમણાં હાના બનાવવાના ટાઈમે કોરા પાડી દીધા, અને આવી રીતના કપડામાં એને કોરા કરી નાખવાના. અને કાબુલી સણાઈ કહીએ કાંઈ. અને હવે એને આપણે કોરા પાડી દીધેલા છે, એટલે હવે તેલમાં નાખશું ને એટલે ઉઠશે નહીં. અને તવી તે આપણે તેલ ગરમ થવા મૂકી દીધી છે, પિત્તળની તવી છે, અને એને પાખો કર્યો છે મેં. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે એમાં આપણે આ નાખી દેવાનું. આવી રીતના ધીમા ધીમા તાંપે તળાવવા દેવાના એને. આ પલાળેલા હોય એટલે થોડાક ભેજવાળા તો હોય જ તે, હાવ કોરા ન થાય, પણ આપણને ઉડે નહીં ટૂંકમાં. કોરા પાડી દેવી ને એટલે ઉડવાનું ઓલું ન આવે પ્રશ્ન, કે ફૂટી ન જાય. જો આપણે મસ્ત મજાના સોલે સણા તળાઈ ગયા. હવે એમાં આપણે છે ને મસાલો નાખી દેવી. મસાલામાં આપણે 3 વસ્તુ નાખવાની. મરચું છે, જેટલું તીખું ભાવતું હોય એટલું નાખવાનું. આ મીઠું છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. લીંબુ તે તમને ખાટું જેટલું ભાવતું હોય એટલું નાખવાનું. તો ભાઈ સૈણા તૈયાર થઈ ગયા છે, અને તળાએ મસ્ત થઈ ગયા છે. જો હવે ખાઈ જમાવટ કરીએ. ઠંડો ઠંડો પવન આવે છે. હા ભાઈ, સણા આવી ગયા છે, ટેસ્ટ કરીને કહીએ કેવા છે. અને પવન આવે છે ભાઈ, એકદમ
મસ્ત લાગે છે ને? ઉપર ભાઈ જે મરચું ચોંટાલું છે, લીંબુ નાખ્યું એટલે ખાટું અને તીખું આમ, અને ચણા જે હોય એ સહેજ મોળા હોય એટલે ત્રણેયનું કોમ્બિનેશન એક નંબર થાય છે. તમે પણ ઘરે ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે. હા, તરત બની જાય એવો નાસ્તો ભાઈ. છોકરાઓને પણ ભાવે. હા, હવે ભાઈ એક આપણે કોમેન્ટ તો બધા બહુ બધા કરો છો અને ઘણા બધા લોકો હારી હારી કોમેન્ટ કરે છે. તો હવે એમ થયું કે ભાઈ જે હારી હારી કોમેન્ટ છે એ ક્યારેક કોમેન્ટ વાંચીએ અને તમને સંભળાવીએ કેવી કેવી કોમેન્ટ આવે છે. એક કોમેન્ટ છે અમેરિકાથી જ્યોત્સનાબેન અને એમનો દીકરો બ્રિજેશ પટેલ. મનીષાબેન અને કેતનભાઈ બહુ જ સારું સરસ આખી ડુંગળીનું શાક બનાવ્યું છે. જેની વાઇફ સારી હોય તેની લાઈફ સારી જ હોય. કેતનભાઈ, તમને ગીતાબેન, બાબુદાદા જેવા માતા પિતા મળ્યા છે, ભાગ્યશાળી છો. તમારા બ્રધર અને બંને દીકરી સૌમ્યા, દિત્યા સારા છે ને? લાઈફમાં વિચારો સારા જ રાખવાના, ભગવાનને યાદ કરવાના. હું તમારા વિડીયો કાયમ રાત્રે જમતી વખતે જોઉં છું. આઈ વિલ સો ઇન્ટરેસ્ટેડ મેક અ ફૂડ. હું ઇન્ડિયા આવીશ ત્યારે તમને અમેરિકાથી મળવા આવીશ. બા અને દાદાની ખબર પૂછજો, હું યાદ કરું છું એમને. ભગવાન તેમને વાડીમાં પાછા લાવી દે છે. કેતનભાઈ, બહુ જ સારા સરસ મનીષાબેનનો વિડીયો તમે બનાવો છો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારા વિચારો બહુ જ સારા છે. મારી કોમેન્ટ કાયમ વાંચજો. તમે જીવનમાં આગળ વધો, ભગવાનને પ્રાર્થના. આ વાંચજો અને નામ બોલજો. મારા ફેમિલીમાં બધા તમને યાદ કરે છે. જય સીતારામ, ખુશ રહો. મનીષાબેન, તમે રોટલા બહુ જ સરસ બનાવો છો. ગુડ બાય, આવજો. અને મારે તમારી સાથે ફોનથી વાત કરવી છે. હવે આ એક કોમેન્ટ છે, એક જ કોમેન્ટ છે અને એમની બધા વિડીયોમાં હોય. અને હવે કોમેન્ટના જવાબ આપવાનો હોય એટલે મને ખબર પડે કે આ કોમેન્ટ લખતા એમને લગભગ 5 થી 7 મિનિટ થઈ જાય છે. કારણ કે વિચારીને લખવાનું અને હું લખવું એ વિચારવું, હું કહેવું એ વિચારવાનું. કારણ કે કોઈને કાંઈ ડાયરેક્ટ કહી દેવું તો એ એમને નથી કહેવાતું. એટલે આપણા ઘણા બધા પરિવાર, યુટ્યુબ પરિવારમાંથી ઘણી બધી એવી કોમેન્ટ આવે જે લાંબી લાંબી હોય. તો આજે એક કોમેન્ટ વાંચી છે, હવે આગળ વિડીયોમાં પાછી એક બીજે કોમેન્ટ વાંચશું. અને એમણે કીધું કે ભાઈ તમારે ફોન ઉપર વાતચીત કરવી છે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે BL વાડી વ્લોગ, એમાં મેસેજ કરો તમે, અથવા તો કોમેન્ટમાં તમારો નંબર મેન્શન કરી દો એટલે અમે કોન્ટેક્ટ કરશું આપને ચોક્કસ. અને આ કોમેન્ટ વાંચવામાં એવું કાંઈ નથી કે ભાઈ હું આ તમને દેખાડું કે આ રીતનું, પણ એક વિડીયોના માધ્યમથી તે એકબીજાની લાગણી કેટલી બંધાય છે એ જુઓ તમે. એમ ખાલી વિડીયો જ જોવે છે અને એમાં ખાસ એમણે લખ્યું છે કે હું રાત્રે જમતી વખતે તમારો વિડીયો જોઉં છું એમ. એટલે આવા તો કેટલાય દાખલા છે અને કેટલાય તે અમારે વાતચીત થાય તો કેટલું બધું છે, કેવા બેસીએ તો આપણે પૂરું જ નથી થાય એમ. એટલે આજે એમ વિચાર આવ્યો કે ભાઈ થોડાક નવરાશની પળો છે તો આ રીતનું એક વાંચ્ય કોમેન્ટને તમને સંભળાવીએ. ઘણા બહેનોની હોય છે કોમેન્ટ. હા, લાંબી અને ઘણું તે સારું કહે છે. એમ બધાના સ્ટેપ વાઇઝ કહેશું બધાને. ત્યારે તો અમને ચણા ખાવાની મજા આવી છે. કેમ? હા હો, પવન એવો આવે છે અને સેના બન્યા છે એવા. એક વીણી ખાવાની મજા આવે છે. હવે ભાઈ નાસ્તો કરી લીધો એટલે ચણા જોરદાર બન્યા હતા, મજા આવી ગઈ. એટલે પછી એમનો પવન આવતો હતો, બેઠા ઘડીક. એટલે હવે વિડીયો કીધું પૂરો કરી નાખીએ આજનો. અને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હાઈપ આપવાનું ભૂલતા નહીં.
તો હવે પાછા ફરી મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો. સીતારામ.